ભેગું પોપટ થઈ ગયું ગાઈસ આપણું આ એડિટ જાયા એક નંબરનો સૈયર મોરી રે આવી ગયા આપણા જયદીપભાઈ ચાવી લઈને દેવહાર ને જય શ્રી રામ બધા મિત્રોને આજે છે આપણો બ્લોગનો ડે 2 અને આજે આપણે બનાવશું બ્લોગ જ મને આજે આપણે જાશું બહાર ગાડી સર્વિસમાં દેવા તો આપણે જશું હોન્ડાના શોરૂમમાં અત્યારે ગાડીની ત્રીજી સર્વિસ છે હોન્ડાની અહીંયા દેવા જશું અને પછી પાછા આવશું અને જોઈએ આગળ શું પ્લાન માટે બહાર જવાનું પછી આપણે આગળ મળીએ આગળ ભાઈ કાઢે છે ગાડી આ આપણી ગાડી છે એમ તો આપણી આ ગાડી છે બટ હવે આપણે આ લાવી કારણ કે અત્યારે આનંદ લાવી કારણ કે હજી આપણા પાસે લાઇસન્સ આવ્યું નથી એટલે લાઇસન્સ આવે પછી એ ગાડી લાવે ત્યાં સુધી આપણી ગાડી નહીં અને આપણા ભાઈની ગાડી એ લો સ્પ્લેન્ડર ન્યૂ મોડલ એ છે સ્પ્લેન્ડર સ્ટેક 2.0 ગાઈસ આપણે સીધા ભાગી હવે બહાર હાલો ગાઈસ સીધા હવે જઈએ આપણે રસ્તામાં હવે થોડાક આપણે સિનેમેટિક અમારા માટે ઉતારવા જાય ને એ જો કામ ચાલુ છે ગાઈસ આપણે અહીંયાથી આમ જવાનું જો A few moments later. સેવો ભેગું પોપટ થઈ ગયું આપણે હવે ગાડી સર્વિસ દેવાને અહીંયા ભાઈ કે આજે નહીં સર્વિસ થાય બોલો પોપટ 9 વાગે આવવાનું આજો ભાઈ કાલ 9 વાગે છે મેં તો કીધું તું ખાલી પોપટ આવવાનું પોપટ જ થાય અહીંયા આવે એટલે શોરૂમ પોપટ જ થાય પોપટ નથી મને તો ખબર જ હતી એમ જ એ તો ભાઈની ડ્રાઇવિંગ એવી મસ્ત હતી ગાડી આજે પથારી ફેરવાઈ જાત આગળ બહુ મોટો ઠેકાળો આવ્યો એટલે ખાડો આવ્યો ભાઈ કાવો માર્યો તો રસ્તામાં કરી દીધા બોલ ભાઈ નું શું કેવું આપડે કઈ તો પછી એમ કે મારું મામું બોલો હા ભાઈ આપડા ચોટીને ગાડી હલાવાઈ હતી પાછળ ગાઈસ એવું ગાડી એટલી એવી ગાડી જે પડી ને ખાડા ને તમને કેમ સમજાવું ગાડી પથારી ફેરવાઈ ગઈ એવી ગાડી પડી કઈ વાંધો ના સીધા તમને ઘરે મળે 2 hours later. તો ભાઈ ગાડી આગળ તો પહોંચી ગયા આવડે એમાં એવું હોય ચાવી લેવા ગયો હોય જયદીપ એન્ડ જો ગાડી રાખીને અહીંયા નજીક જ ચાલીને વયો જાય આરામથી અહીંયા ગાડી રાખી એ રસ્તો ખોદાય છે ગટરનું કામ ચાલુ હોય ને એટલે બરોબર તો અહીંયા ગાડી રાખી ટાણ આવ્યું હોય ને હું ચાવી ભેગો નતો લઈ આવ્યો વળી ક્યાંથી થાય એટલે વળી લેવા ગયો હોય ચાવી હવે ખોલીને ચાલુ કરશું જરી વાર જો મિત્રો આવી ગયા આપણા જયદીપભાઈ ચાવી લઈને કઈ જો આપણે આવી ગયા છે આપણી ગાડી આગળ આ છે આપણી ગાડી ચોખ્ખી હતી બહુ ચોખ્ખી હતી ધૂળવાળી આખી ભરી ગઈ કવર બહુ અતિશય ધૂળવાળો હતું ગાઈસ જો અંદર થઈ જો કેવી ચોખ્ખી છે સર્વિસમાં દીધી હતી ઓકે ચલો ગાઈસ બેસી ગયા આપણે અંદર ચલો કોલ્ડ સ્ટાર્ટ હે કેટલા ટાઈમ પછી કેટલા દી થયા 5-6 દી 7 દી કે 12 દી 3 અઠવાડિયે 2 અઠવાડિયે બહુ થોડુંક ફ્રેશનર ઓપન કરી નાખી ઓપન થઈ ગયા આખું ના થઈ ગયું ગાઈસ આ છે આપણો સેકન્ડરી મોબાઈલ એટલે આપણો છે આમાં ક્વોલિટી કહેજો કેવી આવે આપણા ભાઈના મોબાઈલમાં ક્વોલિટી ખબર છે ખતરનાક આવે આમાં કહેજો કેવી આવે આ છે આપણો મોબાઈલ આમાં ઓટોમેટિક એડજસ્ટ થાય લાઇટનિંગ એટલે અમુક ડલ થઈ અમુક બહુ બ્રાઇટ થઈ જાય એટલે આપણા ભાઈ એ ડાર્ક થઈ ગયા આપણા ભાઈ એટલે આપણે ક્લિક કરવું પડે એટલે થોડાક લાઇટ આવી જાય આવું છે બધું ગાઈસ એ આ હે ને યુટ્યુબ ચાલુ કર્યું બરોબર અને ભાઈને એમ કે આપણા ટીવીની અંદર વાઈફાઈ ઓન ઇનબિલ્ડ તો ભાઈ ચાલુ કર્યું તો વાઈફાઈ વગર ઓફલાઈન ચાલુ થયું જો ડાઉનલોડ નથી આય કે કરવું હોય તો છે કરો तुम्हें कुछ पता नहीं है अभी ऐसे आपको एडिट जाया एक नंबर નો સૈયર મોરી રે મારા સમણા હવે જવાનો સમય થઈ ગયો હે ઓલા ભાઈ કે દી કે ગીત વગાડ દે એડિટિંગ માં વિદાય ટાળે ઓ પંખીડા હસતા મુખડે જાજો રે આપણા ભાઈને હે ને ત્યારે મસ્તી ખૂચે છે બધી જગ્યાએ ધૂળ જ છે હાલો ગાઈસ પછી ઘરે ભાગી હવે આપણે જો એક જો આયા બુઝા અને બીજી જો બીજા આયા બુઝા બે આયા બુઝા હે આપણી ગાડી લઈને આપણે ભાગી જાય ને હલાવતા નથી આવડતી ખોટે ખોટી હા હા
તમે જોજો આ કેવડી નિરાતે ક્લચ ઉપાડી. પેલા ગેરમાં આખું જગત ફરીને આવેલા હવે. જોજો માટી ગૂંચવાડો. આવડી તો ગઈ, વાંધો ના આવ્યો. અહીંયા આપણું હાલે છે સેકન્ડ ચેનલનું થંબનેલ મેકિલ. જો કેવું લાગે કહેજો કમેન્ટ. રૂકો ફોકસ કરવા દો. બરાબર કહીશ કહેજો કમેન્ટમાં કેવું લાગે છે. આપણે સેકન્ડ ચેનલનું થંબનેલ બને છે. આપણે એસ અ બ્લોગર ને એસ એડિટર છીએ. આપણે એડિટર તો કેટલા ટાઈમથી છીએ, બટ વ્લોગર હવે બન્યા છીએ, એટલે વ્લોગમાં પણ સપોર્ટ કરજો. એડિટિંગમાં તો બહુ સપોર્ટ મળે. અને જે એડિટર હોય વ્લોગ જોતા હોય અને તમારે ઇલાઇટ મોશનના XML જોતા હોય છે, CC પેક છે, ટેક્સ પેક છે, એને આવી ગયા છે. તમે ચેનલ ચેક કરો, ફંકી એડિટ્સ આવી જશે. અને ડિસ્ક્રિપ્શનમાં આપણી લિંક આપેલી છે. જઈ ઝડપથી સબસ્ક્રાઈબ કરી લો અને તમે ટેક્સ મોજ કરો. હવે આપણે આગળ જે સાંજના ક્યાંક જશું અહીંયા આપણે સીધા મળશું. બાય ગાઈસ. One eternity later. તો અમે જાય છીએ ત્યાં ડ્રાય ક્લીનિંગ કરવા અમારા કપડાં. કારણ કે આપણે લગ્ન આવે છે એટલે આપણે કપડાં ડ્રાય ક્લિનિંગમાં દેવો પડે. જારિયા પાછળ શૂટ. અરે મથલ તો કપડાં જ છે ને, ખબર પડે નહીં લે. હા આપણે થોડી ગામડા ભાષા બોલશું. આપણે રસ્તા હવે જાય નીકળી ત્યાંથી ડ્રાય ક્લિનિંગ કરાવવા. તો હાલો ગાઈસ. ગાઈસ તો આજના વ્લોગમાં આટલું જ છે. તો આજના વ્લોગમાં આટલું જ હતું. કારણ કે હવે જો ઘરે આવી ગયા છીએ, જમી કરીને એડિટિંગ કરીને સુઈ જશું. હા અને આજના વ્લોગમાં આટલું. એન્ડ એકાત્રે સવારે વ્લોગ આવશે 8 વાગે. 8 વાગે. હા, શેડ્યુલ અમે કરી નાખશું રાતના 100 એટલે અપલોડ થઈ જાય. એન્ડ બ્લોગનો કયો પાર્ટ વધારે મસ્ત લાગ્યો? એન્ડ આજે તો બહુ જાજુ ખેડા હતા, પણ બ્લોગ ઓછો બનાવ્યો કારણ કે કામ બહુ જાજુ હતું એટલે. તો આવી જ રીતે બ્લોગ બનાવતા રહેવું, તમારો સપોર્ટ રહેલો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ બધાને.